વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે વ્હાઈટ અને યલો બે ટાઈપના ઢોકળા બનાવીશું। એના માટે આપણે ધાણા, મરચાં, આદુ, બ્લેક પેપર, ઈનો, લીમડો અને લાલ મરચું પાવડર જોઈશે। અહીંયા હું બંને ખીરું ઇન્સ્ટન્ટ લાવી છું, એ બહાર ક્યાંય બી તમને બજારમાં મળી જશે। તો અહીંયા વ્હાઈટ ઢોકળાનું ખીરું આપણે જે ઇડલી ઢોસામાં યુઝ કરીએ એ જ છે। તો અહીંયા મેં આપણે જે મરચાં અને આદુની પેસ્ટ બનાવી લીધી છે એને ગ્રાઇન્ડ કરીને। તો ચલો હવે આપણે પહેલાં વ્હાઈટ ઢોકળા બનાવીશું। તો વ્હાઈટ ઢોકળા બનાવવા માટે જો આ ખીરું થોડું થીક છે એટલે આપણે એમાં થોડું પાણી એડ કરીને થોડી પતલી કન્સિસ્ટન્સી થાય એવું ખીરું બનાવીશું। આપણું ખીરું રેડી છે। તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી એ એમાં એડ કરીને એને સરસ રીતે મિક્સ કરી દઈશું। અને આ મિક્સ થઈ જાય પછી આપણે એમાં ધાણા પણ એડ કરીને ધાણાને પણ મિક્સ કરી દઈશું। આ વ્હાઈટ ઢોકળાને ઈદડા પણ કહેવાય છે અને આ આપણે બહુ જાડા પણ નહીં, મીડિયમ આપણે પતલા ઉતારવાના છે અને આપણે આમાં ઈનોનો યુઝ કરવાનો છે। તો આ ધાણા મિક્સ થઈ ગયા પછી અહીંયા મેં 2 ચમચી જેટલો ઈનો એડ કર્યો છે અને એમાં થોડું પાણી ઉમેરીને એને એક જ ધારી એક જ સાઈડ હલાવી દીધું છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણું ખીરું ફૂલી ગયું છે। તો આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરી દીધો છે પાણી રેડીને, અને હવે આપણે ઢોકળાની ડીશ તૈયાર કરી દઈએ। તો અહીંયા આપણે થોડું ઓઇલ ઉમેરીને એને પીછી વડે સ્પ્રેડ કરી દીધું છે અને હવે આપણે ખીરું એડ કરી દઈશું અને એને આપણે પતલા ઢોકળા બનાવવાના છે એટલે આપણે એ પ્રમાણેનું ખીરું એડ કરીશું। અને પછી આ ડીશ તૈયાર થઈ જાય એટલે આપણે એની ઉપર બ્લેક પેપર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું। તો આપણી ડીશ રેડી છે। હવે આપણે જે સ્ટીમ તૈયાર કરી દીધું છે ઢોકળા માટે એ આપણે એમાં ડીશ મૂકી દઈશું આપણા ઢોકળાની, અને એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું। આને આપણે 10 મિનિટ સુધી રાખીશું। 10 મિનિટ પછી આપણે જો ચેક કરીએ છીએ તો ચપ્પામાં થોડા ઢોકળાનું ખીરું ચોંટે છે એટલે હજુ આપણે એને 5 મિનિટ સુધી રહેવા દઈશું, અને 5 મિનિટ પછી ચેક કર્યા પછી આપણા ઢોકળા એકદમ કમ્પ્લીટ રેડી છે। તો હવે આપણે આ ડીશને બહાર કાઢીને થોડી વાર સીજવા દઈશું અને પછી એમાં કાપા પાડીશું। તો આપણા ઢોકળા સીજાઈ ગયા છે અને કાપા પાડી દીધા છે। તો સરસ મજાના એકદમ સ્પોન્જી ઢોકળા રેડી છે, એકદમ સરસ। તો હવે આપણે નેક્સ્ટ યલો ઢોકળા તરફ જઈએ। યલો ઢોકળાનું ખીરું રેડી કરી દઈએ। આપણે એની અંદર મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ, અને ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલો ઈનો નાખીને સહેજ એમાં પાણી ઉમેરીને આપણે એને એક જ ધારું હલાવી દઈશું। આની ક્વોન્ટિટી ઓછી છે એટલે આપણે આમાં 1 ચમચી ઈનો એડ કર્યો છે, અને ત્યારબાદ આપણે એમાં થોડા ધાણા પણ એડ કરી દઈશું, અને આપણે એને એક થાળીને તેલ લગાવીને એની અંદર ખીરું નાખીને રેડી કરી દઈશું, અને એની ઉપર મરી અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું। અને આપણે સ્ટીમર તૈયાર જ રાખ્યું હતું એટલે હવે આપણે એમાં ઢોકળા મૂકીને ઢાંકણ ઢાંકી દઈશું। તો તમે જુઓ છો આપણા ઢોકળા સરસ રીતે રેડી છે। હવે એને સીજવા દઈને હવે આપણે થોડી વારમાં એના પણ કાપા પાડી દઈશું। તો તમે જુઓ છો આ પણ એકદમ સ્પોન્જી અને સરસ બન્યા છે। હવે આપણે બંને ઢોકળાને વઘારી દઈશું। તો અહીંયા મેં સિંગ તેલનો યુઝ કર્યો છે। સિંગ તેલમાં વઘારેલા ઢોકળા વધારે સારા લાગે છે। તમે ઢોકળાને એમનેમ પણ ખાઈ શકો છો। તો અહીંયા આપણે રાઈ, હિંગ, લીમડો અને લીલા મરચાં અને તલ વઘારમાં એડ કરીશું, અને ત્યારબાદ એની અંદર વ્હાઈટ અને પીળા બંને ઢોકળાને વઘારી દઈશું। તો તમે પણ ટ્રાય કરજો અને મને કહેજો કે કેવું લાગ્યું, અને આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ઢોકળા વઘારી ગયા પછી આપણે એને ધાણા ઉપર એડ કરી દીધા છે।